કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સૂકા વટાણાનું શાક. તો કઈ રીતે બનાવવું તે આપણે ચાલો જોઈએ. આજે બનાવીશું હું સૂકા વટાણાનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આપણે તેલ ગરમ થવા મૂક્યું છે. આ વટાણા મેં 6-7 કલાક પહેલાં પલાળી રાખ્યા હતા. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે કરી પત્તા નાખીશું, હિંગ અને હળદર નાખીશું. હવે આપણે જે વટાણા પલાળ્યા હતા એ નાખીશું. સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. ચપટી ખાંડ નાખીશું. હવે લાલ મરચું પાવડર નાખીશું અને બધું મિક્સ કરી અને પાણી નાખીશું. આપણો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે. હવે થોડું પાણી નાખીશું. હવે ધાણા જીરુંનો પાવડર નાખીશું અને ચપટી ગરમ મસાલો નાખી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું કુકરનું. હવે આપણે 3 વિસલ થવા દઈશું. આપણે હવે કુકર ખોલી લઈએ, જોઈએ તો આપણા વટાણા ચડી ગયા છે. તો આપણું શાક બનીને તૈયાર છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો આ રીતે તમે પણ બનાવજો. આ શાકને રોટલી કે ભાખરી જોડે ખાઈ શકાય છે અને રોટલા જોડે આપણે ચોળીને પણ ખાઈ શકીએ છીએ.